જાગ્યા હતા ને તો એટલા માટે ભૂખ લાગી હતી ને તો પછી સુનિલ કે ચાલ રસ્તામાં થોડો નાસ્તો કરીએ કેમ કે ચા જ સુનિલ આ મારી બેન છે આ એની ભાણી છે જો બહુ હેરાન કરે છે એને અને અમારા જીજાજી ચાલી રસ બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે સુનિલ નહીં સુનિલે છોકરી પણ મસ્ત હતી યાર છોકરી મસ્ત હતી દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં તો ગુડ મોર્નિંગ સુનિલ ગુડ મોર્નિંગ તો ગાઈસ બસ અત્યારે હું થઈ ગઈ છું રેડી અને સુનિલ પણ રેડી થઈ ગયા છે અમે લોકો કાર લઈને જઈએ છીએ કેમ કે આજે અમારે જવાનું છે સગાઈમાં મારા કાકાની જે છોકરી છે એની સગાઈ છે એમાં ઓકે સુનિલ તો બસ ત્યાં અમે જઈએ છીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને છેક સુધી એન્ડ સુધી વોચ કરજો હું તમને બધા જ ત્યાંના વ્યૂ શોટ બધું બતાવીશ જોજો તો સુનિલ જો રગડા સમોસા લઈને આવી ગયા છે મારા માટે કેમ કે સવારે વહેલા જાગ્યા હતા ને તો એટલા માટે ભૂખ લાગી હતી ને તો પછી સુનિલ કે ચાલ રસ્તામાં થોડો નાસ્તો કરીએ કેમ કે ચા જે સુનિલે પીધો છે નાસ્તો ડેલી કરે છે લઈને આવો તમારી લઈને આવો ખાવાનું ચાલુ કરીએ તમે લઈને આવો ને તમારી હું ત્યાં જ ખાઈ લઉં છું કઈ નહીં લાવતા હા તો ત્યાં ખાઈને આવો તમે એવું કરો તો ગાઈસ તમે જોઈ શકો છો મસ્ત મજાના રગડા સમોસા છે બેસ્ટ ટેસ્ટી છે તો બસ હું હવે ખાઈ લઉં સુનિલ કે હું ત્યાં જ ખાઈને આવું છું હું અહીંયા ખાઈ લઉં ગાડીમાં કેમ કે બહાર થોડી ગરમી ને એવું છે તો મજા રગડા સમોસાની આખી ડીશ થઈ ગયા ટેસ્ટી મસ્ત બનાવો છો હા મસ્ત ટેસ્ટી બનાવો છો આખી રગડા સમોસાની ડીશ ખાઈએ તો હજી એક કોરો સમોસાના ભૂખ્યા હતા મારા કાકાને ત્યાં જઈને શું ખાશો તમે કઈ જ નહીં કઈ જ નહીં તો તમારી એક ડીશ પડી રહેશે ને એમના ત્યાં હા તો બધું લોબા ઓઠે ખાશો હવે ભૂખ ના લાગે બધી હા હવે ભૂખ ના લાગે બધી તો તમારે તો 1 વાગ્યાને ખાવાનો ટાઈમ હનો 1 વાગે ખાજો શાંતિથી એમાં શું જમણવાર લેટ જ થશે એવું ને તમે બીજો કીધો ને એટલે જ મેં બીજું ના ખાધું કારણ કે બીજી ડીશ હજુ ખાઈએ ને તો પછી બપોરે ખાવાનું મન ના રહે એવું કોરું ખાવાથી ના થાય ના પણ કોરો શું કરવા ખાવું એ સામે અહીંયા રિંગ સેરેમની ચાલી રહી છે આ બે છે આજના આ બંનેની છે આજે સગાઈ અને અહીંયા બધા મહેમાન આવ્યા છે આ મારા મમ્મી છે આ છે બધા આ મારા ભાભી છે અને જીજાજી હાય હાય રોહિત કુમાર ચાલશે લાવો તાણું આ મારા કાકી છે જેમની છોકરીની આજે સગાઈ છે આ મારી બેન છે આ એની ભાણી છે જો બહુ હેરાન કરે છે એને અને અમારા જીજાજી ઓ જોવા ખાલી આ જો કવરની તો તહેજ નેસ કરી નાખ્યું ત્યાં મારા મમ્મીને ગયા છે સામે પૈસા આપવા માટે આ મારા મમ્મી પપ્પા છે ખાવા બેઠું સારું અમે અત્યારે બધા જમીને બેઠા છીએ અમે કોઈ રિંગ સેરેમની એવું આ મારી સિસ્ટર છે એટલે મારી કાકાની છોકરી છે આ મારી સૌથી મોટી બેન છે મારા મોટા પપ્પાની જે છોકરી છે આ એનો નાનો ભાણિયો છે હાય અશુ હા એટલે અમારે બહુ શરમાડશો જો ખાલી કેવું શરમાયા તારી તો વાતો કરી ની હોરિયો કરો ફેંકું એક નંબરનો આ પેલા જો સીટ ઊંચી સીટે બેઠા એમના વાઈફા હાય અમારા ભાભી અને પેલા શેડે બેઠા એ અમારા કાકાનો છોકરો અને આ શેડે બેઠા એમના વાઈફ બંને શેડે બેઠા હજુ થોડું એ વચ્ચે સેટું જબરું બેઠા પણ બે શું કહો તને વિશાલ તું વચ્ચે તું એ બેને વચ્ચે આવી ગયો સીધો ખાલી
તું એ બેના વચ્ચે આવી જશે એટલે ઊભો થઈ જા. સારો નહીં લાગતો તું. હા કોણ બનાવો? કોણ તું? હે ગાઈસ બસ અમે અત્યારે સગાઈ એવું બતાવીને નીકળી ગયા હતા. કેવું રહ્યું કો આજે? બહુ જ મજા આવી ગઈ. બહુ મજા આવી. ગરમી પણ બહુ હતી, મજા પણ બહુ આવી. કેમ કે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ગરમીનું પ્રમાણ બી બહુ વધારે હતું. એટલે સગાઈ એવું હતી. અત્યારે આઈ થિંક 3:30-4 વાગવા આવ્યા હશે હે ને? 4 વાગે ગયા છે. તો બસ હવે અમે અત્યારે ઘરે જઈએ છીએ. રસ્તામાં પકોડી ખાધી, ભૂખ લાગી હતી થોડી. અત્યારે તો ઉનાળો છે તો આમ પાણીની તરસ ને એવું બધું બહુ લાગે છે. તો સુનિલને કહું ચલો પકોડી ખાઈએ. તો અમે લોકોએ પકોડી ખાધી એટલે હવે થોડી વાર ઘરે જઈશું, રેસ્ટ કરીશું. એન્ડ બીજી જગ્યાએ આજે પાછું અમારે જમવા જવાનું છે. આનંદી પાર્ટી પ્લોટમાં. સુનિલની એક ફ્રેન્ડ છે તો એનું નામ છે ખુશ્બુ. સુનિલની ફ્રેન્ડ છે, કોલેજની ફ્રેન્ડ છે. તો એના મેરેજ છે તો એને કંકોત્રી આવી છે તો જમવા માટે અમારે જવાનું છે. તો અમે રાત્રે ત્યાં જવાના છીએ. એટલે આજે હમણાં બસ થોડી વાર રેસ્ટ કરીશું પછી નીકળીશું પાછા ત્યાં જવા માટે. ગાઈઝ બસ અમે લોકો રેડી થઈને ફરીથી રેડી થઈને આવી ગયા છીએ અહીંયા મેરેજમાં. જે મેં તમને જણાવ્યું હતું કે અમારે જમવા માટે જવાનું છે તો ત્યાં અત્યારે પાર્ટી પ્લોટની નજીક જ અમે આવી ગયા છીએ. સુનિલ જો બસ એક સ્માઈલ હાલતા આવડે અમને, બીજું કઈ રીત ના આવડે. તો ગાઈઝ આ રહ્યો પાર્ટી પ્લોટ છે, આનંદી પાર્ટી પ્લોટ. અમે ત્યાં આવી ગયા છીએ. એન્ડ સુનિલ જો ચાલી રહ્યા છે. બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે સુનિલ, નહીં? બહુ મસ્ત છે. બહાર અત્યારે વાતાવરણ ઠંડુ હતું તો બસ અહીંયા બહાર કપડાં એવું ચેન્જ કરી દીધું. સુનિલ હજી કપડાં એવું ચેન્જ કર્યું નથી કેમ કે હજી એ ફોટો વિડીયો એવું બધું જોઈ રહ્યા છે. તો ગાઈઝ બસ આજના દિવસે અમે બહુ જ એન્જોય કર્યો, બહુ જ મજા આવી. કેવું રહ્યું સુનિલ, તમે કહો આજનો દિવસ? બહુ જ એન્જોય કર્યો છે, બહુ થાકી ગયા છે. સિરિયસલીમાં આજે બહુ જ એન્જોય કર્યો. સુનિલ મારો ફોટો જોવે છે, જો અમારા બંનેનો ફોટોસ કેટલો મસ્ત, બહુ જ મસ્ત ફોટો પાડ્યો હા સુનિલે. છોકરી પણ મસ્ત હતી યાર. છોકરી મસ્ત હતી. તે વાત કરું આગળ વધારવી એમ? હા ના તો વધારવી હોય તો વધારીએ, બીજું શું. તો બસ ગાઈઝ અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ. મળીશું એક નવા વિડીયો સાથે. તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને બીજું શું કરવાનું છે ને? લાઈક, શેર, સબસ્ક્રાઇબ.
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઓન. તો ચલો ગાઈઝ, બાય બાય.